તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું અને ચેન પૂગીને તમને મહાકાલના દર્શન કરાવીશ. અત્યારે હજી લોકો અમે બસમાં છીએ. અમે લોકો 9 તારીખના નીકળ્યા છીએ. સવારે નાહી ધોઈને કાલે લગભગ અમારે દર્શન થશે મહાકાલના. તમને એમ થશે કે આ તો આદિની કોપી કરે છે, પણ મને એ જ બોલતા આવડે. એનો વિડીયો સ્ટાર્ટ કરતો હોય, વ્લોગ સ્ટાર્ટ કરતો હોય, વ્લોગ એન્ડ કરતો હોય, તો મને આ મગજમાં એ જ યાદ આવી છે બોલવાનું. અમારો અહીંયા ચા પાણીનો વોલ્ટ થયો છે. અત્યારે સવારમાં થયા છે 8. આ જોવું જોઈએ, 2 જણા અહીંયા બોર તોડે છે. બોયડી દેખી ઝૂમ કરો તમે, મન ન આવડે. હા, બોર તોડે. બોયડી દેખી ગયા હતી એમ. અહીંયા આટલા બધા બોર તોડ્યા છે, તમે જોઈ શકો છો. આ લોકોએ શું કરવા આટલા બધા બોર ને? બસ વાળા તો ખાશે, પણ હજી તો લઈને આવે છે. જો તો ખરા કાચા કોચ છે ને, શું કરવા બધી ખવાઈ જાય. આ વસ્તુની મજા અલગ છે. કેમ? અમે નાના હતા ત્યારે એવું કરતા, પાણા મારી ફરતા કાનંદા. નાસ્તો કરવાનો વોલ્ટ છે અત્યારે, અને અહીંયા કંઈક ગરમા ગરમ ગાંઠિયા ને એવું બને છે. તો જઈએ હવે શું છે નાસ્તામાં. અને અમે અહીંયા બધા લોકો ગાંઠિયાનો નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. ચલો નાસ્તા કરવા. હર હર મહાદેવ. મહાદેવ. મજા આવી ને? મજા આવી. ગાઈસ, અહીંયા ચા છે, દૂધ છે, ચાય છે, ચા દૂધ બધું છે. કોફી નથી. કોફી નથી પીવી આપણે. હાલો ગાંઠિયા ખાલો ગરમા ગરમ. ગરમા ગરમ ગાંઠિયા ને, તમે જોઈ શકો છો. અહીંયા ગરમા ગરમ ગાંઠિયા બને છે, તમે જોઈ શકો છો. નાસ્તામાં છે ગરમા ગરમ ગાંઠિયા છે, સંભારો છે, મરચા છે. મારો તો વારો કઈ આવશે એ ખબર નથી. એવું છે? બોલો બોલો. લીધો નાસ્તો ભાઈ તમે? બાકી છે. દાદા આમાં નાખજો થોડાક. મસ્ત એવા મોરા મોરા મરચા આવી ગયા છે. મોરા તીખા મોરા છે. મોરા છે. હા, વર્તાઈ જાય. મોરા માણસો વર્તાઈ જાય, તીખા માણસો વર્તાઈ જાય. નાસ્તો હજી કરવાનો છે. બાકી છે. એવું છે? તમે કરી લીધું? કામ સારું છે. હા, અમારા વિડીયો આવશે હો, આ બધા જોજો. આદિ આને છે ને ચા ની બહુ ટેવ છે. ગ્લાસ ભરી ભરીને ચા પીવે. ગુજરાતી ની ચા એટલે ચા હોવી જોઈએ. પેલા ગ્લાસ ભરી ભરીને ચા પીવે આ છોકરી. પછી એક આવશે બીજો ગ્લાસ એ પીશ. તમે ગાંઠિયા એન્જોય કરો. અરે અરે જો દેખાડો દે. હારી બતાવે ને નાસ્તો. મસ્ત એવો નાસ્તો. લેતાર ખાવ હોય તો લઈ લેતાર ખાવ હોય તો. ડાઇટિંગ ज्यादा नौटंकी मत कर साले, 6 की 6 गोलियां गुजरूंगा पेट में. ડાઇટિંગ વાળા ચા હાલે. ડાયટિંગ વાળા ચાય નો પીવાય. પી લેવાય. આ નાસ્તાનો પ્રોગ્રામ હાલે છે. મસ્ત એવો નાસ્તો કરી લીધો છે, અને અહીંયા હોટલમાં એકવાર નાવા ધોવા માટે રોકાણા છે. તો તમે જોઈ શકો છો, હોટલ મસ્ત છે, રૂમ પણ બહુ સરસ છે. નાવાના 300 રૂપિયા ભાઈ. એ બહાર નીકળ્યા હોય પછી તો એ પૈસા હોય વાપરવાના. આપણે સગવડ મળી જાય, નાવા ધોવાનું થઈ જાય એટલે ઘણી મળી ગયું એ સારું કહેવાય. આ જનરલમાં તો બધા કેવું ખરાબ હોય ને, કેટલી લાઈન હોય લાંબી, ની કોણ કાંઈ શું કરે. એના કરતા તો શાંતિથી નાહી તો લઈએ. અને ખાસ તો અહીંયા ગરમ પાણી છે એટલે તમને મજા આવશે, કારણ કે તમને કાલે ઘાટમાં નાવામાં દાખલો પડતો હતો, ખબર ને? ઠંડુ પાણી હતું ને ઠંડુ લાગતું. મેં આ ગરમ ગયા લેવા, અરે માંડ એને ધોરા ડૂબકી ખવડાવી અને માંડ નવરાવ્યા. બાકી નાવું જ નતું. ગાઈસ, તમે આ હોટલે રોકાણા અને નાસ્તો પાણી કરીને મસ્ત એવું નાહી લીધું છે રૂમ રાખીને. અને ત્યારે ચેક મળ્યા છે અમને મેહાના મમ્મી, કારણ કે અમે સાથે જ નીકળ્યા હતા. પણ હવે એની 1 નંબરની બસ, અમારી 9 નંબરની બસ, એટલે અમે બહુ ઓછા ભેગા થાય. એટલે ભેગા ઓછા થાય. તો ગાઈસ, તમે માંડ ભેગા થાય. છોકરાઓ કે મારા મમ્મી ને બે ભેગા જ નહોતી, સાથે ગયા. તો કઈ મજા આવી? બહુ મજા આવી. પ્રી-વેડિંગ નાવાની ને બહુ મજા આવી. હવે આમાં ક્યાં વધારે વજન છે? ઘડીએ હાલ હું હજી 5 કિલો. પછી મારું વજન હતું 81 કિલો. હા. એમાંથી મેં 47 કર્યું છે. કોઈ પૂછતા નહીં કેમ કર્યું છે. હું જ પૂછું છું કેમ કર્યું. ડાઇટિંગ વિથ એક્સરસાઇઝ હા. વિથ વોકિંગ વિથ રનિંગ બધું ભેગું. એટલું બધું ન થાય મેં આપણાથી. અત્યારે જો 3 દિવસ અમે ટ્રાવેલિંગમાં આવ્યા છીએ ને, હા. મેં એકેય વસ્તુ આ લોકોની નથી ખાધી ચા સિવાય. ચા ખાંડ એકનો પીધો ને? ચા હું ઘરે ગોળવાળી પીવું છું. હા, અહીંયા હવે ઓપ્શન નથી તો ચા ખાંડવાળી પીવું. ગોળ ભેગો લઈ લેવો તો ને. મોડી ચા મળવી જોઈએ ને પાછી.
તો હવે અહીંયા મેં ગાંઠિયા હોય કે ઓલા દિવસે આ ખાખરા ને એવું બધું રાખ્યું હતું, ગાંઠિયા ફાફડા છે, હું એકેય વસ્તુ ચાખતી નથી. સરસ સરસ. બરોબર, કેમ કે આ હેલ્થ કોન્શિયસ માણસો ને થોડાક આવું બધું અમે તો બધું ના દાબડી ચાલે, લીધું. ના ચાલે. એટલે ચા એટલે જ પીવું દાદા છીએ. છું. અને મારી સાથે મેં લીધા છે બીટ અને ગાજર, સરસ ઈ ખાવાનું. સરસ. એટલે તમને તાકાત રહે પ્લસ તમારું વજન ના વધે. હવે પાછા 5 કિલો ઉતરી ફ્લેટ ચડાવવો પડશે. ઈ ન કરાય, એ આપણે ઉતારવાનું છે, એ ઉતારવાનું. હજી 5 કિલો ઉતરી જાય એટલે મજા આવે. તો મારે શું કરવું હવે કે ને? તમે કઈ નહીં, મજા કરો. તમે વજન ઉતારવાની ટ્રાય કરજો. આનું વજન 81 કિલો વજન હતું અને ચાલી ગયું હોય. 47 કર્યું. 81 માંથી 47 કિલો કર્યું વજન. મારે એની પાસે ટિપ્સ લેવી પડશે કે વજન ઉતારવા માટે શું કરવું. એટલે મને દોડવું કે પડશે. દોડું દોડો. એટલે મને તો ઈ જ હાલતી હતી અને મારે દોડવું પડે. ગાંઠિયા ને ફાફડા ઓછા ખાઓ. ભાત ખીચડી ખીચડી દાળ ભાત ખાવાના. ખીચડી નહીં. ખીચડી ખાવાની ઓપ્શન, એક દી દાળ ભાત એક દી ખીચડી એમ. તમારે દાળ ભાત કાંઈ એમ ન હોય. બાબા ન હોય, એક દી દાળ ભાત એક દી ખીચડી, એક દી દાળ ભાત એક દી રોટલી નહીં ખાવાની? રોટલી નહીં, ખાવ નહીં. એમાં ગ્લુકોઝ હોય, શુગર હોય, ન ખાવ. રોટલો ખવાય કે પણ રોટલી રોટલો જુવારનો બાજરાનો. બાજરાનો ઈ ખવાય પણ અડધો. એ તો અમે આપણે એક તો ખાઈ ન શકીએ. મારે તારા છે એટલે 47 કિલો વજન કરી દેવું. મને ફોન કરજો ખાઈ દેતી. તો અમે લોકો નાઈ ધોઈ નાસ્તો પાણી કરી મસ્ત મજાના ગાંઠિયા બાઠી ખાઈ ને બસમાં બેસી ગયા છે. સત્યમ હોટલે ગાઈસ અમારે જમવાનો પ્રોગ્રામ છે અત્યારે બપોરનો. હોટલ મસ્ત છે પણ અમારે પેટમાં જગ્યા નથી. વાવ ગાઈસ, બહુ મસ્ત હોટલ છે પણ પેટમાં જગ્યા નથી. એનું શું કરવાનું? ખાના ખા लिया? खा लिया. सरस सरस. कैसा था खाना? अच्छा. हमारे पेट में जरा जगह नहीं, अभी नाश्ता किया. भैया इस गांव का नाम तो हमें पता नहीं है. हमारी बस रुकी हुई है. નોટ અ વિલેજ, ઇટ્સ અ સિટી. सिटी है. यस यस. एमपी है ये. हम गुजरात से हैं. हम उज्जैन जा रहे हैं. हम प्रयागराज से आए हैं. हाँ. मैगी खाई છે અત્યારે. મસ્ત મેગી છે. જમી લ્યો જમી લ્યો. વાવ, વેરી નાઇસ. પંજાબી શાક ને મગાવી એ યાર મારે બહુ ભૂખ નથી હો મને. ઓછું મારે બહુ જરાય નહીં. કાલ રાતે કેવું થયું હતું ખબર ને? મગાવ્યું તો જમવાનું અડધું ચાવા દીધું, ગાઈને દઈ દીધું મેં. તો હમણાં ગાંઠિયા ખાધા એટલે કઈ ઈચ્છા નથી. તો જે મગાવો ઓછું મગાવું છું. આપણી બહુ ઈચ્છા નથી કારણ કે આવે ને પંજાબી તો એક બનાવો, એકમાં ત્રણેય ખાઈ લઉં એમ. કેટલું મસ્ત ટીંગાડેલું છે બધું. એને ગાઈસ તમે જોઈ શકો છો. વાવ, અરે યાર અહીં તો જો કેટલી મસ્ત કેટલી છે. પર ને બ્લોકર બની ગયા એટલે તારે હંગરી તારે કાઢવાની છે. કારણ કે એ તો ધંધો એનો ચાલુ કરતી પછી તારે એને ધંધામાં જ રહેવા દેવું. ધંધો નહીં, એને આપણે છે ને રિટાયર્ડ કરીને પછી આપણે માંગરોળ નથી જવા દેવાના. એને અમારે 2 જણાને વ્લોગિંગ કરવાનું છે. ઓલા અમદાવાદ કરશે. જવા દેવાના, ઘરના કામ બધી કરવાના થશે. ઘરના અમે અમારું શૂટિંગ ઉતાર. ઘરના કામ નહીં, અમારે બેન બ્લોગ ઉતારવાના. ઓલા અમદાવાદ ઉતારે ને અમારે અહીંયા ઉતારવાના એમ. કામ તો કામ કોણ કરશે? તમે કામ વાળી રખવી લઉં. કામ વાળી તો વાંધો નહીં. હાલો તો કમાઈ હોય ને આપણે. ઓ આમાં બ્લોગિંગમાં વ્લોગ ઉતારવાના 2 જણાને. કામ એ માંગરોળ દુકાન બંધ કરાવી દેવાની. પનીરનું શાક છે, નાન છે, છાશ છે અને શાક તારે અચાર આવે છે. ગાઈસ અમે જમી લીધું છે અને બસ હવે અમારી બસ થોડી જ વારમાં ઉપડે છે. આ બધા અમારા પાડોશી છે. હાય કરી દો મામા. જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો? ગંગામૈયા, બસ આનંદમાં હો. મજા આવી ને? એકદમ આનંદ આવ્યો. આટલી ઉંમરમાં થઈ જાય સારું કહેવાય. હા, એ જ તે. તો એ તો છે જ ને. સરસ, ભગવાન આવી રહ્યો એટલે કઈ મોરબી, નથી. અમે મોરબી રહી છીએ. મોરબી ના છો? સરસ સરસ. સરસ સરસ. હલો બા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય ભોલેનાથ. જય ભોળાનાથ, હર હર મહાદેવ. જય હર હર મહાદેવ. કઈ મજા આવી? ભાઈ મજા આવી. મજા આવી ને? ચડ ઉતર કરવાની કઈક મજા આવે. અસલ આવે. નથી થતા ને? પગ નથી દુખતા ને? હા, પગ નથી દુખતા. ટીકડી પી પડી, હા. પણ ઈ તો ઉંમર એટલે પી હા, એ તો એમ જ હોય ને. અને મમ્મી દુખતા હતા જ પગ. હવે મટી જાય. હા, હા, મટી ગઈ. હવે મટી જાય. હા તમને. ક્યાંથી છો તમે? માટલી માટલી? એ ક્યાં આવ્યું? કાલાવડની બાજુમાં. હા, સરસ સરસ. પગ દુખે? પગ દુખે ને હાલે હૈલા કરે કે દુખે ને મટે ને. હવે મટા, હવે હાવ મટી જાય ભગવાનની કૃપાથી. પ્રયાગરાજની જાત્રા કરીએ એટલે હાવ મટી જાય.
ગાઈસ આ બધા લોકો મારી સાથે જ અમે એક જ બસમાં છીએ અને બધાએ બહુ મજા કરી છે. સરસ સરસ. ભગવાન ભોલેનાથ તમારી ઈચ્છા જલ્દી પૂરી કરશે. ચા પાણી પીવા છે. ચા વગર નહીં હાલે કાંઈ. દૂર દૂર સુધી ખેતર જ ખેતર છે એટલે બહુ મસ્ત નજારો દેખાય છે અહીંનો. ગાઈસ અહીંયા જો રિયો રિયો આવી ગયો હે. મદીકો ખાઓ ખાલ ખાઈ જાઓ. ચારના બિસ્કિટ લીધા હતા પણ કોઈ દેખાતું જ નતા કે કૂતરા. ખાઈ જાઓ મદીકો ખાઈ જાઓ. ગાઈસ જો બિચારાના પગમાં કોકે કંઈક કરી નાખ્યું છે કે હાલી નથી તો બિચારો પગ માંડી જ નથી શકતા. રિયો રિયો તો ખરાબ એવડો વળી ગયો પગ. અરે ગાઈસ આમ જોઉં તો હાલી નથી શકતો બિચારો. તો ગાઈસ અહીંયા આદિત્યનો વ્લોગ ચાલુ છે. શું કરો નંદાભાઈ? કોણ આદિત્ય? તો ફાઇનલી ગાઈસ અમે લોકો ઉજ્જૈન નગરી મહાકાલકી નગરીમાં પહોંચી ગયા છીએ. રાત્રે અમે 1:30 વાગે પહોંચ્યા હતા એટલે કંઈ વિડીયો શૂટ નહોતું કર્યું અને અમને અમારા રૂમ આપી દીધા છે. રાત્રે અમને આપી દીધા હતા અને અમે બસ ત્યાં જઈને સુઈ ગયા હતા. તમારે અહીંયા ગરમ પાણી આવે? નાસ્તામાં છે મસ્ત એવી ગરમા ગરમ ભાખરી ચા અને અથાણું. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો રંદાભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ગાઈસ અમને ઉતારો પણ બહુ સરસ મળી ગયો છે. બહુ એટલે બહુ મસ્ત છે. અહીં રૂમ પણ બહુ સરસ હતા એકદમ ક્લીન એટલે મસ્ત ઘર જેવી નીંદર આવી ગઈ છે.